છોટાઉદેપુરના રંગપુર ગામે જૂની અદાવતનું વેર રાખી એક 51 વર્ષીય મહિલાની કુહાડીના ઘા મારી હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર રંગપુર ખાતે શર્મિલા રમેશ કાનસિંગ રાઠવાના દિયર કમલેશ સાથે રાયસિંગ રાઠવાની દીકરી સાથે અવૈધ સંબંધ હતા, જે અંતર્ગત રાયસિંગની પુત્રી મંજુબેનને તાજેતરમાં કમલેશ સાથે રાયસિંગે નિહાળી લીધી હતી, જેના કારણે મંજુએ પિતા રાયસિંગની ધાકે ગત 16મી મેના રોજ ગળે ફાંસો ખાઈ લટકી જતા આત્મહત્યા કરી લઈ સનસની મચાવી દીધી હતી। ચોરે ન ચોટે સમગ્ર રંગપુરમાં આ આત્મહત્યા ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું અને આત્મહત્યા કરનાર મંજુબેનનો શોક તેના પિતામાં ઘર કરી ગયો હતો અને બદલાની ભાવના ઘર કરી ગઈ હતી અને રાયસિંગે બદલો લેવા માટે પોતાની સાથે તીક્ષ્ણ હથિયાર કુહાડી લઈ તેની પુત્રીના પ્રેમી કમલેશની માતા ગુજલીબેન જે જંગલમાં લાકડા વીણવા ગઈ હતી ત્યાં જઈને તેને શરીર અને અનેક અંગો પાગ ઉપર કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારતા સમગ્ર રંગપુર પંથકમાં હાહાકાર મચી ગયો હતો અને આ ઘટનાથી ગુજલીબેનનો પરિવાર શોકમગ્ન બન્યો હતો। સૌ આક્રંદ કરતા જોવા મળ્યા હતા અને આ સમગ્ર ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી। સદર હત્યાના પગલે ગુજલીના પુત્રવધુ શર્મિલાએ તેની સાસુના હત્યારા રાયસિંગ વિરુદ્ધ રંગપુર પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। અત્રે નોંધનીય છે કે બદલાની ભાવનાની આગ હજુ આ વિસ્તારમાં સળગતી જોવા મળી રહી છે। આજ રોજ રંગપુર ગામે રાઠવા ગુજલીબેન કાનસિંગભાઈ મારા માસી થાય છે, તેમની આજે વહેલી સવારે લાકડા કાપવા ગઈ હતી। ત્યાં પાછળથી આવીને મારા કાકા રાઠવા રાયસિંગભાઈ મોતી ઘા કરી કુહાડીના ઘા કરીને હત્યા કરી નાખી છે। તે અર્થે અમે આજે પોસ્ટમોર્ટમ માટે ઉદયપુર લાવ્યા છે અને જૂની અદાવતે જૂની અદાવતે લઈને હત્યા કરવામાં આવી છે। પોલીસને જાણ કરી છે। રાઠવા નિલેશભાઈ જંદુ।